સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ₹70,000ની મત્તાની ચોરી ગયેલ સુઝુકી એક્સેસ મોપેડ કબજે કરી છે। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા વાહન ચોરી અને ઘરફોડ ચોરી જેવા મિલકત સંબંધી ગુના શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું। તે સૂચનાને અનુસરી ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચુડાસમા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ કોડને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી। તે મુજબ સર્વેલન્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર LH મસાણીના દિશા નિર્દેશ હેઠળ વિવિધ ટીમ મિલકત સંબંધી અનડિટેક્ટ ગુના શોધવા માટે કાર્યરત હતી। આ દરમિયાન સર્વેલન્સ કોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જીગરભાઈ મેલાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ પ્રદ્યુમનસિંહને 2 આરોપી અંગે વિશ્વસનીય બાતમી મળી હતી। બાતમીના આધારે કાર્યવાહી કરતા પોલીસે અરબાઝ બશીર શેખ અને શહેજાદ વહાબુદ્દીન કાઝીની ધરપકડ કરી। આરોપીઓ પાસેથી સુરત વિસ્તારમાંથી ચોરી કરાયેલ સુઝુકી એક્સાઇડ મોપેડ મળી આવ્યો। ડિંડોલી પોલીસની આ સફળ કાર્યવાહીને પગલે પોલીસ વિભાગમાં પ્રશંસનીય ગણવામાં આવી રહી છે।